થોડી વારમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની છે। બંગાળ અને આસામમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થશે। તમિલનાડુ, કેરળ, પુડુચેરીમાં તારીખોની જાહેરાત થશે। થોડી વારમાં ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે। બંગાળમાં 3 થી 4 તબક્કામાં યોજાઈ શકે છે મતદાન। તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન થાય એ પ્રકારની માહિતી સૂત્રોના હવાલેથી મળી રહી છે। સાંજે 4 વાગ્યાનો સમય એટલે કે એકાદ કલાકમાં ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને જે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એ રાજ્યમાં કઈ તારીખે ચૂંટણી થશે તેની સત્તાવાર રીતે જાણકારી આપવાના છે। તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન યોજાય તે પ્રકારની સંભાવનાઓ સૂત્રોના હવાલેથી આ જાણકારી। થોડી વારમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થશે। પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ એ રાજ્યમાં આ વખતે ચૂંટણી છે। આસામમાં ચૂંટણી છે અને આ 5 રાજ્યોની ચૂંટણીની તારીખો, વિધાનસભા ચૂંટણીની તારીખો થોડીક જ વારમાં ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે। એ પ્રકારની પણ સંભાવનાઓ છે કે બંગાળમાં 3 થી 4 તબક્કામાં મતદાન યોજાઈ શકે છે અને તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન યોજાય એ પ્રકારની સંભાવનાઓ અને આ જાણકારી સૂત્રોના હવાલેથી। તો થોડી વારમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સત્તાવાર રીતે જાહેરાત થવાની છે।